મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર 20 લાખની લાંચ લેતા ઝડપાયો છે। એએમસીના ઇતિહાસમાં આ સૌથી મોટી લાંચનો પર્દાફાશ થયો છે। મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજકે તૂટેલા મકાનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાવી આપવા ફરિયાદીની પાસે 50 લાખની લાંચની રકમની માગ કરી હતી। અધિકારીઓની સાથે પણ કન્સલ્ટ એન્જિનિયર પણ ઝડપી લીધા છે। અધિકારીની સાથે તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે। તૂટેલા મકાન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે લાંચ માગી હતી। એએમસીના ઇતિહાસમાં આ સૌથી મોટી લાંચ 50 લાખની લાંચ માગી, જેની સામે 20 લાખ રૂપિયા આપવાના હતા। એસીબીને અંગે જાણ થતાની સાથે એસીબીએ છટકું ગોઠવી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને અન્ય એક ખાનગી વ્યક્તિને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે। આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક કે જે 20 લાખની લાંચ લેતો હતો તે સમયે એસીબીએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો છે। 50 લાખમાં સોદો થયો હતો, પરંતુ ત્યારબાદ 20 લાખ આપવાની વાત થઈ। આખિરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં આ સૌથી મોટી લાંચનો એક કિસ્સો સામે આવ્યો છે। તો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકના ઘરે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। એબીપી અસ્મિતાની ટીમ હાલ જે આરોપી છે તેના ઘર પર ઉપસ્થિત છે। આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક કે જેના ઘરમાં સર્ચ ઓપરેશન પણ શરૂ થઈ ચૂક્યું છે। તો જે હર્ષદ ભોજક છે તેના ઘરથી સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કુશાંગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં આ લાંચનો સૌથી મોટો બનાવ હાલ કેવા પ્રકારની તપાસ થઈ રહી છે અને રહીશોનું પણ શું કહેવું છે આ અંગે? યશ, મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનનો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક, જેના ઘરે એસીબીની ટીમ તરફથી અત્યારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। 20 લાખની લાંચ લેતા તેઓ ઝડપાયા છે, પણ મળતી માહિતી અનુસાર એસીબીને તેના ઘરની અંદરથી 75 લાખ રૂપિયાની રકમ છે તે મળી આવી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી છે। એસીબીના અધિકારીઓ નારણપુરા ખાતે તેનું જે મકાન આવેલું છે ત્યાં આગળ ચેકિંગ કરી રહ્યા છે અને નોટ ગણવા માટેની જે મશીન હોય તે અહીંયા આગળ લાવવામાં આવી છે, કારણ કે આ જે અધિકારી છે તેણે 50 લાખની માગણી કરી હતી અને તેમાં 20 લાખ રૂપિયા લેતા તેઓ ઝડપાઈ ચૂક્યા છે। પરિવારમાં તેઓ એકલા રહે છે, તેમના પત્ની છે તેમનું નિધન થઈ ચૂક્યું છે અને પુત્રી છે તેમના ગયા વર્ષે લગ્ન થઈ ચૂક્યા છે, જેના કારણે નારણપુરા સ્થિત મકાનમાં તેઓ એકલા રહી રહ્યા છે। એસીબીના 10થી વધુ અધિકારીઓ છે તે અત્યારે તેમના ઘરે પહોંચ્યા છે અને તેમની મિલકતો અંગે અત્યારે તપાસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અપ્રમાણસર મિલકતનો ગુનો પણ દાખલ થઈ શકે તે પ્રકારની સંભાવનાઓ છે, કારણ કે આટલી મોટી રકમ જ્યારે હર્ષદ ભોજક અને અન્ય એક આશીષ પટેલ નામના જે ગવર્મેન્ટ કન્સલ્ટન્ટ એન્જિનિયર છે તે બંને પાસેથી મળી છે, ત્યારે એક તરફ એસીબી ખાતે તે બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મળતી માહિતી અનુસાર હર્ષદ ભોજક છે તેના નામની એક દુકાન પણ છે, જેને લઈને પણ એસીબી તરફથી અલગ અલગ દિશામાં તપાસ અત્યારે શરૂ કરવામાં આવી છે। દસ્તાવેજી પુરાવા અત્યારે હર્ષદ ભોજકના નિવાસ સ્થાનેથી એકત્ર કરવાની કામગીરી છે તે એસીબી તરફથી કરવામાં આવી રહી છે અને ગુપ્ત રાહે આ વોચ ગોઠવવામાં આવી હતી। જે પણ વ્યક્તિએ એસીબી સમક્ષ ફરિયાદ કરી હતી તેમને લાંચ માટે નાણાંની માગણી કરવામાં આવી હતી, તેમનું મકાન જર્જરિત હતું અને જે આશીષ પટેલ નામના ગવર્મેન્ટ એન્જિનિયર છે તેમણે બંનેનો ભેટો કરાવ્યો હતો, હર્ષદ ભોજક અને જે ફરિયાદી છે તેમનો, અને તે બાદ આખું જે લાંચનું પ્રકરણ છે તે સામે આવ્યું હતું। અમદાવાદના સાગઠિયા તરીકે હર્ષદ ભોજક સામે આવ્યા છે અને મોટી રકમ તેમની પાસેથી મળી શકે તેમ છે। અત્યારે તેમના ઘરની અંદર જે તપાસ એસીબી તરફથી ગુપ્ત રાહે કરવામાં આવી છે, પોલીસના અધિકારીઓ છે તે અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત છે અને તેની સાથે આપણે એ પણ જણાવી દઈએ કે આ જે હર્ષદ ભોજક છે તે ભૂતકાળમાં પણ અનેક ડેપ્યુટી કમિશનરોની નજીક રહી ચૂક્યા છે। મળતી માહિતી અનુસાર 1.5 વર્ષ પહેલાં મધ્ય ઝોનમાંથી પૂર્વ ઝોનમાં તેમની બદલી થઈ છે અને જે તે ડેપ્યુટી કમિશનરો હતા તેમના ઘરના કામ પણ તેઓ કરતા હતા। શાકભાજીથી લઈ અને બાળકોને મૂકવા જવા, ફળ ફ્રૂટ લાવવા, તે તમામ કામો અધિકારીઓ સુધી તેઓ કરતા હતા। એટલું જ નહીં, એસીબી જો નિષ્પક્ષ રીતે તપાસ કરશે તો આમાં કોઈ મોટા અધિકારી છે અને પૂર્વ વિસ્તારના કાઉન્સિલર છે તેમની પણ સંડોવણી આવી શકે તે કહેવામાં કોઈ બેમત નથી। અત્યારે એસીબીની ટીમ તરફથી જે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, આખી રાત સર્ચ ઓપરેશન ચાલે તે પ્રકારની તૈયારીઓ એસીબીની છે અને તેની સાથે મળતી માહિતી અનુસાર સહયોગી અર્પિત દરજીએ આપેલી માહિતી અનુસાર 75 લાખ રૂપિયા તેના ઘરેથી મળ્યા છે એસીબીને, જેને લઈને એસીબી તરફથી અલગ અલગ દિશામાં અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। યશ જી કુશાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર।